शबे महाराज की सभी को मुबारकबाद। और आज हम कब्रस्तान में अत्यारे આપણે આવી ગયા છીએ। એટલે પપ્પા દાદા અને દાદીની કબરમાં જવા પહેલાં એક અલ્લાહના વલીની મજાર છે, તો પહેલાં આપણે સરકાર જલાલશાહ પીરની બારગામાં ફૂલ પેશ કરશું, પછી દાદા દાદીની બારગામાં આપણે ફૂલ પેશ કરશું। એટલે આ શબે બારાતના મોકા પર શું છે, બધા ભાઈઓ આપણે કબ્રસ્તાનમાં આવ્યા હોય એટલે પહેલાં આપણે સરકારની બારગામાં ફૂલ પેશ કરી દઈએ, પછી આપણે શું છે કબ્રસ્તાનમાં જઈશું, કેમ કે અહીંયા પણ અલ્લાહના વલી એક આરામ ફરમાવે છે। તો પહેલાં આપણા ફરજમાં આવે કે આપણે અલ્લાહના વલીની બારગામાં ફૂલ પેશ કરી, પછી આપણે કબ્રસ્તાનની અંદર એન્ટર થઈશું। પપ્પાની કબરે ફૂલ પેશ કરી દીધા, ચડાવી દીધા। આ છે મારા પપ્પાની કબર, તો મેં કીધું છે શૂટ લઈ લઈ। પોતપોતાના મરહુમે બધા ભાઈ ફૂલ ફાચ્યો કરતા હોય, આ રીતે જુઓ તમે, ફૂલ ને પાણી ને એવું બધું ચડાવતા હોય। આ અમારું જલાલપુર ગામનું કબ્રસ્તાન છે, આ રીતની થોડીક રોશની છે મિત્રો। બેઠા છે અમારા અબ્દુલભાઈ ને અમારા મોહિનભાઈ, જો આ બધા કબ્રસ્તાને ફૂલ ફાચ્યો કરવા આવ્યા છે, બરાબર છે। આપણે દુઆ સલામ કરી લીધા, હવે આપણે થાય છે રિટર્ન। આપણે હવે જાઉં ઢસા ખુબડશા પેલી ખુબડશા સરકારની બારગામાં, તો બ્લોક પૂરો જોઈજો। હવે આપણે કબ્રસ્તાનેથી ફૂલ ફાચ્યો કરીને આવ્યા ને, એટલે અમારા ગઢિયા પણ જો અહીં બેઠા। આ અમારા ગનીભાઈ છે, અબ્દુલ કાકા, ઇસ્માઇલ કાકા, અમારા દરગાહના ખાદીમ ભીખા બાપુ, પછી આ ગનીભાઈ છે, ઇમ્તિયાઝભાઈ છે, ફિરોઝભાઈ છે, આદિલભાઈ છે। જો અમારા બધાય નાચના બધા શું છે કે અત્યારે શબે બારાતના દિવસે બધા શું છે કે કબ્રસ્તાને ફૂલ ફાચ્યો કરવા જો ગાંઠિયાનો પ્રોગ્રામ રાખ્યો કબ્રસ્તાને। અમારા બાલા બાપુ આવ્યા છે, જો આ રીતે કબ્રસ્તાન શું થાય શબે બારાત છે એટલે ગાંઠિયાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે। અમારા અબીદ કાકા, અમારા રફીકભાઈ અને અમારા બાલા બાપુ જો ગાંઠિયા તળી રહ્યા છે, એટલે આ કબ્રસ્તાને ગાંઠિયાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અને આ બધા જ આપણને ફૂલ સપોર્ટ કરે છે ને આપણને કે તમે વિડીયો બનાવજો, મૂંઝાતા નહીં, એમાં લાઈક કમેન્ટ કરીશું, એટલે આ બધા આપણે ફોલોવર ટાઈપ જ છે, બરાબર છે। અને બાલા બાપુ ગાંઠિયા ઉતરવા આવ્યા છે। હવે ગાંઠિયાનું કામ જો ચાલુ થઈ ગયું છે અમારા હબીબભાઈ પ્રમુખભાઈ, જો ગાંઠિયાની ધબધબાટી બોલાવે છે, એટલે સવારે શું થાય કોને ખબર હવે, એટલે સોટે ગયા છે ગાંઠિયા ખાવા। જો ગાંઠિયાનો પ્રોગ્રામ કબ્રસ્તાને શબે બારાતના ઓલામાં રાખ્યો છે, એટલે બધા ભાઈ ગાંઠિયા નાસ્તો આ રીતે આપણે દરગાહે પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે શબે બારાતનો, એટલે જો બધા ગાંઠિયા ખાવા માટે આવી ગયા છે હવે। એટલે આ રીતનો આપણે શબે બારાતમાં હું છે ભાઈ કબ્રસ્તાને બધા ભેગા થાય ને એ બાને બધા ખાય, એટલે આ રીતનો આપણે પ્રોગ્રામ હોય। જો બધા જ અમારા જલાલપુરના ઘાસી જુમાતના બધા માણસો અહીંયા બેઠા છે, બરાબર છે। આ લોકો તો તાપે છે, એટલે ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો છે। એટલે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક છે અને કમેન્ટ કરી દેજો અને સપોર્ટ આપો પ્લીઝ। થેન્ક યુ, ધન્યવાદ।